પ્રેમપુરીજી મહારાજના ચરણોમાં વંદન તથા સર્વે સત્સંગીઓને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે રવિવારની વરસાદમય સવારે એટલો બધો સવારે વરસાદ હતો કે મને થયું કેટલા લોકો આવશે, પણ એકદમ ઉત્સુક લોકો જે છે એ બધા અહીંયા આજે આવ્યા છે. અને આજે આપણે સાહિત્ય સોપાનનું આ બીજો કાર્યક્રમ છે. અને આજે આપણે નંદિનીબેન સાથે છીએ અને એમનું પુસ્તક સેહત કે સુર, આપણે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. સાહિત્ય સોપાનનો ઓબ્જેક્ટિવ એ છે કે લોકો ગુજરાતી પુસ્તકો વાંચે અને આ એક જ્યારે ચર્ચા થાય, બુક વિશે આપણે વાતો કરીએ તો પછી એક આમ ઉત્સાહ જાગે કે ઓહ, આપણને આટલી માહિતી મળી તો હજી વધારે માહિતી આપણે પુસ્તક વાંચીને આપણે લઈ શકીએ છીએ. અને પ્રેમપુરી આશ્રમ વિશે હું થોડું કહી દઉં કે પ્રેમપુરીમાં દિવસમાં 10થી વધારે એક્ટિવિટીઓ થાય છે. વરસના અમે ટોટલ એક્ટિવિટીઝ ગણીએ તો 4,500 એક્ટિવિટી વરસની થતી હોય છે. હવે નંદિનીબેનને હું હેન્ડ ઓવર કરું કે આ પ્રોગ્રામ ટોટલી એમણે કોન્સેપ્ચ્યુઅલાઇઝ કર્યો છે. અને સ્નેહલભાઈ બી છે, શ્રદ્ધાબેન બી છે અને બિનલબેન પણ છે આપણી સાથે. તો આપણે ખૂબ જ સુંદર પ્રોગ્રામ આપણે જોશું. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. અષાઢી સવારે સૌનું પ્રેમભર્યું સ્વાગત પ્રેમપુરી આશ્રમમાં. અને મને બહુ જ આનંદ છે કે આજે આ સરસ જગ્યા પર જ્યાં આટલા બધા કાર્યક્રમો થાય છે ત્યાં અમને અમારી વાત રજૂ કરવાની તક મળી છે. એ માટે સૌથી પહેલાં તો પ્રેમપુરી આશ્રમ, દીનાબેન મહેતા અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલાં તો આ મ્યુઝિક થેરેપીની વાત છે. એટલે સેહત કે સુર, પુસ્તકનું નામ સેહત કે સુર. અમારા પ્રકાશક હેમંત ઠક્કર અહીંયા બેઠા છે. એમનો પણ ખાસ આભાર એટલા માટે કે મારા લગભગ દરેક પુસ્તકો એમણે પબ્લિશ કર્યા છે. તો મારી સાથે આજે બધા જ સ્વનામધન્ય કલાકારો, વક્તાઓ જોડાયા છે. સ્નેહલ મઝુમદાર છે, શ્રદ્ધા શ્રીધરાણી છે અને બિનલ શાહ છે. શી ઇઝ અ મ્યુઝિક થેરાપિસ્ટ. તો આજની આ સરસ પવિત્ર સવારે જ્યારે મ્યુઝિક થેરાપીની વાત થઈ રહી હોય તો આપણે શરૂઆત ગાયત્રી મંત્રથી જ કરીએ. અને હું ઈચ્છું કે તમે બધા સાથે ગાઓ, કારણ કે ઓમ એ આપણો ઓરિજિનલ નાદ છે. એમાંથી બધા ધ્વનિનો સર્જન થયું છે. તો આપણે બધા જ સાથે ઓમ ભૂર્ભુવથી શરૂ કરીએ. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. તો આ ઓમકારથી આપણે જે શરૂઆત કરી છે એના જે સ્પંદનો આ હોલમાં ગુંજશે, એના વાઇબ્રેશન તમારા મન પર ડેફિનેટલી પડશે. તો હું શરૂઆત કરું કે આ પુસ્તક મેં કેવી રીતે લખવાની શરૂઆત કરી, કેવી રીતે એનું સર્જન થયું. કારણ કે પુસ્તક વિશે સ્નેહલભાઈ, બિનલબેન અને શ્રદ્ધા આ બધા જ થોડીક વાત કરવાના છે. એટલે હું એક જનરલ તમને એનું એક વર્ણન કરું કે મેં કેવી રીતે આ જર્ની શરૂ કરી. તો હું આમ તો મુંબઈ સમાચાર સાથે 20 વર્ષ સુધી સંકળાયેલી અને ત્યાં ફીચર્સ એડિટર તરીકે હું કામ કરતી હતી. અને મારા હાથમાં ઘણી બધી સપ્લિમેન્ટ્સ. એટલે જ્યારે મારા હાથમાં આખી આ વસ્તુ આવી ત્યારે મેં આખી સપ્લિમેન્ટને પણ એક જુદો શેપ આપ્યો અને એમાં મારી સંગીત વિષયક કોલમ શરૂ થવા માંડી. અને સૌથી પહેલાં મેં એક પુસ્તક લખ્યું મિલે સુર. એ પણ હેમંત ઠક્કરે પબ્લિશ કર્યું અને એને એટલો બધો સરસ પ્રતિસાદ મળ્યો કે એટલે મારો પર્પઝ એ હતો કે જે યંગસ્ટર્સ છે એ લોકો શાસ્ત્રીય સંગીત શીખે, પણ એમને આપણે જો એમને થિયોરેટિકલ સમજાવીએ
તો એ લોકોને કદાચ કંટાળો આવે કે આ કયા પ્રહરનો રાગ છે, કે આમાં વાદી શું છે, સંવાદી શું છે, તો એ લોકો સંવાદ નહીં સાધી શકે એમાં. એટલે આપણે જેમ ઉલટો કાન પકડીએ એવી રીતે ફિલ્મ સંગીત દ્વારા શાસ્ત્રીય સંગીતની સમજ આપી, એનું વિવરણ કર્યું, અને એ પુસ્તક એટલું બધું પોપ્યુલર થયું કે એની 4 એડિશન થયું. અને પછી હેમંતભાઈ કે આપણે એની 5મી એડિશન કરીએ. ત્યારે મેં કહ્યું કે ના, એવું નથી કરવું, આપણે કંઈક જુદું કરીએ. અને એમાં નિમિત્ત બન્યા મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવે. એમણે મને કહ્યું કે આપણે મ્યુઝિક થેરાપી પર કંઈક કામ કરીએ. તો મને થયું કે મ્યુઝિક થેરાપી પર તમે 1 લેખ લખી શકો, 2 લખી શકો, 4 લખી શકો. આખું લેખ શ્રેણી થોડી થઈ શકે કોલમ તરીકે. પણ એ કહે કે ના, ના, તમે કરી શકશો. અને આઈ થિંક મેં 3 કે 4 મહિના આખી એ સ્ટડી માટે લીધા. અને મને થયું કે આમાં તો એટલું બધું ઊંડાણ છે કે કદાચ એક પુસ્તકની કેટલાય પુસ્તકો એક સબ્જેક્ટને લઈને થઈ શકે. અને પછી મેં એ કોલમ સેહત કે સુર મુંબઈ સમાચારમાં શરૂ કરી. એને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો. એટલે અમે નક્કી કર્યું કે આને પુસ્તક રીતે રજૂ કરીએ. અને ફાઇનલી એ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયું. અને એને પણ બહુ જ સરસ પ્રતિસાદ મળ્યો. હવે બહુ જ જૂજ કોપી બાકી રહી છે. એટલે તમે જો ઈચ્છા હોય તો ખરીદી શકો છો. આઈ થિંક 450ની બુક 400માં અવેલેબલ છે. તો આ એક પુસ્તક વિશેની અને મારી આ પુસ્તકની જર્ની વિશેની વાત. હવે કેટલાક મુદ્દા આમાં ટેકનિકલ બહુ છે, કારણ કે મેં પુસ્તકની પ્રસ્તાવનામાં જ એ વાત લખી છે કે મ્યુઝિક થેરાપી એક ડિસ્ક્રાઇબ્ડ મેડિસિન નથી, કે તમે ક્રોસિન લીધી ને તાવ ઉતરી ગયો, કે કંઈક વોમિટિંગ કે નોશિયા થતો હોય ને તમે કોઈક દવા લઈ લો અને તરત તમને 1-2 કલાકમાં રાહત થાય. આ એ નથી. આ એક ઓલ્ટરનેટિવ થેરેપી છે. એટલે પહેલાં જ મેં આ વસ્તુ ક્લિયર કરી દીધી કે આ કોઈ પ્રિસ્ક્રાઇબ્ડ મેડિસિન નથી, પણ ડેફિનેટલી એ સંગીત માનવ મન પર બહુ જ અસર કરે છે. અને એટલે એને આપણે ટોનિક કહી શકીએ. કે જેમ આપણે વિટામિન્સ લઈએ છીએ, કે મલ્ટીવિટામિન રોજ લઈએ છીએ, એમ મ્યુઝિકને પણ તમે એક વિટામિન કે એક ટોનિક તરીકે યુઝ કરો તો એ તમારા જીવન પર બહુ જ સરસ અસર કરી શકે છે. મેં પોતે આ અનુભવ્યું છે. કેટલા બધા મોટા મોટા કલાકારો, કેટલા બધા ફિલોસોફર્સ, કેટલા બધા બીજા આમ લોકો, એ લોકોએ સંગીતની જે શક્તિ છે એને એ લોકોએ અનુભવી છે. એટલે મ્યુઝિક થેરાપી ભલે એ પ્રિસ્ક્રાઇબ મેડિસિન નથી, પણ એ ખૂબ અસર કરે છે. અને પુસ્તકના લગભગ દરેક પ્રકરણમાં સ્વર શું છે, રાગ શું છે, સ્વરોનો માનવ મન પર અસર કેવી છે, એટલે ઇવન ફોરેનના વેસ્ટર્ન મ્યુઝિકની પણ અસર કેવી રીતે પડી શકે, કોને પડી શકે, આ બધી વાત પુસ્તકના એક પ્રકરણમાં તમને જોવા મળશે. એક આખું સેક્શન રાગ બેઝડ ફિલ્મ સોંગ્સ પર છે, કે લોકોને એમાં સૌથી વધારે રસ પડે, કારણ કે ફિલ્મ સંગીત પણ આપણા હૃદયની એટલી બધી નજીક છે. મને લાગે છે કે ઇન્ડિયન મ્યુઝિક બહુ જ રીચ છે, અને કદાચ આખી દુનિયામાં આટલી વેરાયટી સંગીતમાં કદાચ ભારતમાં જ હશે. અને હું તો ઓલવેઝ માનું છું કે આપણા ફિલ્મ સંગીત છે, આપણું ફિલ્મ સંગીત, એના ફિલ્મી ગીતો, એની સાથે ફિલોસોફી બહુ જોડાયેલી છે. તમે કોઈ પણ ગીત લો, તમને કોઈક મૂડ તમારો ખરાબ હોય અને તમે કોઈક સરસ સુધિંગ ગીત સાંભળો તો તમારો મૂડ આપોઆપ બદલાઈ જાય. એટલે એની પણ હું થોડીક વાત કરીશ. અને જે મેં પુસ્તકમાં ઓમકારની આપણે જે શરૂઆત કરી, તો એના વિશે હું તમને કહું કે સંગીત આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો છે. પ્રભાતિયાથી માંડીને મરશિયા સુધી સંગીત આપણી સાથે જોડાયેલું છે. અને આપણા બોડીની જ રિધમ છે એ તાલ છે. એટલે સૌથી પહેલો તાલ તો આપણે હૃદયમાંથી જ સાંભળીએ છીએ. અને આપણું બ્રેઇન એ સંગીત જે ધ્વનિ છે એને એબ્સોર્બ કરે છે. એટલે ડેફિનેટલી સંગીત ક્યાંક ને ક્યાંક તો તમને અસર કરે જ છે. તો એટલે મારા માટે તો સંગીત એ વિષય નહીં, એક જીવન છે. સંગીતની દ્રષ્ટિએ કહેવાય છે કે ઓમકારની સાધના કરવામાં આવે તો એ અનેક રોગોનું શમન કરી શકે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઓમકાર એ આદિધ્વનિ છે. મંત્રોને વધુ પ્રભાવશાળી બનાવવા આગળ પાછળ ઓમ સંજ્ઞા લગાડવામાં આવે છે. અને સંશોધકોના મતાનુસાર ઓમના ઉચ્ચારણથી પેટ, છાતી અને મસ્તિષ્કમાં જે કંપન થાય છે એનાથી શરીરના મૃત કોષોને નવજીવન મળે છે.
એક હેલ્થકેર સેન્ટરમાં 45 માનસિક અને હૃદય રોગીઓ પર ઓમકારનો પ્રયોગ કર્યો તો 90% સ્ત્રી પુરુષો સાજા થઈ ગયા હતા અને રોગના છેલ્લા તબક્કામાં પહોંચેલા 10% પર જ એની ખાસ અસર થઈ નહોતી. ઓમકાર અને નવકાર પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થયેલો નાદ છે. તો આ મંત્રોચ્ચારની શક્તિ વિશે પુસ્તકમાં મેં એક આખું ચેપ્ટર લખ્યું છે કે તમે મંત્રનું ગાન કરો ને તો પણ બધું જ તમારું ચિત્ત, તમારો જે આત્મા ક્યાંય બી ભટકતો હોય, મન ક્યાંય ફેલાયેલું હોય, એ બધું એકદમ શાંત થઈ જાય છે. એટલે ઓમકારમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે અને મંત્રોચ્ચાર વિશે પણ મહામૃત્યુંજય જાપ એની કેટલી મહત્વતા છે એ વિશે પુસ્તકમાં મેં લખ્યું છે. ચેન્ટિંગથી કેવા સરસ વાઇબ્રેશન સર્જાય છે. તમે મંદિરમાં જાઓ અને જ્યારે મંત્રોચ્ચાર થતા હોય તો તમારા મનમાં આપણને પેલું જેને કહેવાય ને કે રૂવાડા ખડા થઈ જાય. ઘણી વખત મંત્રોચ્ચાર સાંભળીએ તો આપણે એવા કોઈ ગેબી ગગનમાં પહોંચી જતા હોઈએ છીએ કે એ આપણે અનુભવીએ તો જ એ જાણીએ. એટલે એના વિશે આપણે બહુ વિગતમાં તો પુસ્તકમાં છે જ, પણ ટેકનિકલી કહું તો ટૂંકમાં શરીરમાં 4 પ્રકારના હોર્મોન્સ છે જે તમારી આખી બ્રેઇન સિસ્ટમને નિયંત્રિત કરે છે. આ હોર્મોન્સ હેપી મૂડ પણ ક્રિએટ કરે છે. સંગીત એક પ્રકારે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય છે. સંગીત એજિંગ સિસ્ટમને પણ નિયંત્રિત કરે છે. તમને કોવિડમાં એવા વિડીયો મળ્યા હશે કે જેમાં જણાવ્યું હતું કે તમે 20 સેકન્ડ સુધી જો શ્વાસ રોકી શકો તો તમારા ફેફસા બરાબર છે. હવે સંગીતકારોને તો આ ટ્રેનિંગ પહેલેથી જ મળેલી હોય છે. એટલે સંગીત શ્વસન પ્રક્રિયા સુધારે છે. અસ્થમાના દર્દીઓને તો ખાસ શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવામાં આવે છે. અને મ્યુઝિક થેરાપીમાં ચોક્કસ પ્રકારનું સંગીત સાંભળવાથી તો દર્દનું શમન થાય છે જ, પરંતુ ગાવાના પણ અનેક ફાયદા છે. કેટલાક સંગીતજ્ઞો માને છે કે સંગીત સાંભળવાથી જ નહીં, ગાવાથી પણ કેટલાય વ્યાધિમાં ફાયદો થાય છે. એમાં સ્વયં ગાન પદ્ધતિ અપનાવવામાં આવે તો ખૂબ સારા પરિણામો જોવા મળે. અમેરિકાના જાણીતા સંગીત ચિકિત્સક, પિયાનો વાદક અને ઇન્સ્ટિટ્યૂટ ફોર મ્યુઝિક હેલ્થ એન્ડ એજ્યુકેશનના સંસ્થાપક ડોન કેમ્પબેલે એમના દર્દીઓ પર આ પ્રયોગ કર્યો અને એમને સફળતા મળી હતી. એટલે જ કહેવાય છે ને કે સંગીત મન કો પંખ લગાએ, ગીતો સે રીમઝીમ રસ બરસાએ. સ્વર કી સાધના પરમેશ્વર કી. એટલે આ જે આપણે મ્યુઝિક થેરાપીમાં એક બહુ જ મોટો આસ્પેક્ટ એ છે કે તમારે સંગીત સાંભળવું જોઈએ. કોઈ પણ વ્યાધિમાં તમને કોઈ તકલીફ હોય, તમે ડિપ્રેશનમાં હો તો સંગીત સાંભળવું જોઈએ. પણ આખું એક ચેપ્ટર મેં ગાયન થેરાપી પર આપ્યું છે. ગાયન થેરાપી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમને પણ પેલું છે ને ગાના આએ યા ના આએ, ગાના ચાહીએ. તો આપણે એક સરસ ગીત છે ને એ તમે બધા મને લાગે છે કે આવડતું જ હશે, તો આપણે સાથે ગાઈએ અને તમે એ એકચ્યુઅલી મ્યુઝિક થેરાપીની અસર તમે ગાશો તો તમને કેટલી મજા પડે છે એ આપણે જોઈ શકશો તમે. તો મારી સાથે તમે ગાજો. એ ગીત બધાને લગભગ આવડતું જ હશે. ધ્રુવ ભટ્ટનું છે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે. તો આપણે બધા સાથે ગાઈએ તો મજા આવશે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયા શ્રી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયા શ્રી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. ગાઓ. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ.
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે. ગાઓ. આપણે તો કહીએ કે દરિયાશી મોજ માન ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજ માન ઉપરથી કુદરતની રહેમ છે. મજા આવી ને? બસ તો એટલે હવે તમને કોઈ કંઈ પણ જરા પણ મૂડ અપસેટ થાય ને તો ગાવાનું શરૂ કરી દેજો. તો આ પણ એક મ્યુઝિક થેરાપીનો ભાગ છે. હવે સ્વરની વાત કરું. સંગીતોપયોગી ધ્વનિ એ નાદ છે. જો એ ધ્વનિ નાદ ના હોય ને તો આપણને ઘોંઘાટ લાગે. કારણ કે તમે મને એક જણે મારું જે લેક્ચર હતું સેહત કે સુર વિશે, તો એમાં મને એક પ્રશ્ન પૂછ્યો કે સંગીત હંમેશા હકારાત્મક અસર સર્જે છે? મેં કહ્યું ના, બિલકુલ નહીં. કારણ કે એવું કેટલુંય સંગીત છે જે સ્કેરી હોય છે, ક્રીપી હોય છે, અને વેસ્ટર્ન મ્યુઝિક અમુક બહુ જ સરસ હોય છે, પણ પેલું મેટેલિક મ્યુઝિક ને અમુક જે પ્રકારનું છે એમાં ઢમ 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 એક હેમરિંગ થતું હોય ને એવું લાગે. તો એ સંગીત ક્યારેય માનવ મન પર અસર ના સર્જી શકે મોટા ભાગે. એટલે અને બીજું એક વસ્તુ મારે તમને ખાસ કહેવી છે કે આ જે મ્યુઝિક થેરાપી છે ને એમાં ઘણા લોકો એમ કહે કે આ રાગ સાંભળવાથી આ રોગ મટી જશે. એવું નથી. રાગ સાંભળવાથી રોગ ક્યારેય ના મટે. એના માટે તમારે એલોપેથિક ટ્રીટમેન્ટ કે હોમિયોપેથી કે આયુર્વેદિક તમે જે કરતા હોય ચાલુ જ રાખવું પડે. કારણ કે આ મ્યુઝિક થેરાપી એવી છે કે જે તમારા માઇન્ડની ફ્રીક્વન્સીઝ છે, એ આખી આ સાયન્ટિફિક ટર્મ છે કે આપણા મગજના જે સ્પંદનો છે એની સાથે, અથવા તો આપણને જે રોગ થયો છે એ વખતે આપણા મગજમાં જે ફ્રીક્વન્સી ક્રિએટ થઈ હોય એની સાથે જે રાગ મેચ થતો હોય એના સ્વરો જે મ્યુઝિક થેરાપિસ્ટ હોય એની એક સ્પેશિયલ સીડી બનાવે. એટલે મેં દીનાબેન માટે કોઈક સીડી બનાવી હોય એ જ્યોત્સનાબેનને કામ ના આવે, ને જ્યોત્સનાબેન માટે બનાવી હોય એ હેમાંગભાઈ અમારા તબલા પ્લેયર છે એમને કામ ના આવે. એટલે એક જનરલ તમે મ્યુઝિક થેરાપી વિશે એક સામાન્ય લેક્ચર આપી શકો કે એની આ અસર છે, આ અસર છે, પણ તમને કોઈ ખરેખર કોઈ ડિસીઝ હોય કે કોઈક એન્ઝાયટી હોય કે ડિપ્રેશન, એકચ્યુઅલી મ્યુઝિક થેરાપી મેન્ટલ ડિસીઝમાં બહુ જ કામ આવે છે. અને હું ઘણી વખત એ કહેતી હોઉં છું કે આપણે કોઈક માંદા હોય, કોઈ વ્યક્તિ હાર્ટ ડિસીઝ થયો હોય, આઈસીયુમાં હોય, તો આપણે તરત ભાગીને જઈએ કે અરે અમારા તો આ સગા આઈસીયુમાં છે અને અમારે વિઝિટ કરવી પડશે. હું કહું કે તમે શા માટે કરો છો? આઈસીયુમાં જે વ્યક્તિ છે એને તો તમે મળી જ નથી શકવાના. એના જે રિલેટિવ્સ છે એ લોકો બહાર બેઠા છે એને તમે તમારી હાજરી આપીને જશો કે હા ભાઈ હું જોવા આવ્યો. એના કરતાં મેન્ટલી ડિપ્રેસ્ડ એટલા બધા લોકો છે, એને તમે કેમ છો પણ નથી પૂછતા. અને ઘણી વખત તો ખબર જ નથી પડતી કે આ માણસ આટલો બધો હતાશ છે. આપણા કુટુંબમાં હોય, આપણા મિત્રોમાં હોય, આપણને ક્યારેક એનું વર્તન પણ એવું લાગતું હોય કે આ કેમ આવું બિહેવ કરે છે. પણ આપણે એટલી તસદી નથી લેતા કે ભાઈ તું કેમ છે, કે બેન તને શું કંઈ પ્રોબ્લેમ છે. એટલે આઈસીયુમાં તમે જે દર્દીને મળવા જાઓ ને એના કરતાં તમારી આસપાસમાં જો કોઈ વ્યક્તિ તમને ડિપ્રેસ લાગે ને તો તમે એને જઈને કેમ છો પૂછજો. તો એને એટલું બધું સારું લાગશે, તમે એના ખભા પર હાથ મૂકશો તો કદાચ એની વાત પોતાની રજૂ કરશે. પછી તમે એને આ બધી ઓલ્ટરનેટિવ થેરાપીઝ વિશે વાત કરશો કે તું આમ કર, તું આમ કર, તો એનાથી બહુ ફેર પડશે. એટલે મ્યુઝિક થેરાપી બેઝિકલી મેન્ટલ ડિસીઝમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જે તમને મેં કેટલાક દાખલા આપ્યા ને કે મેં પોતે આ અનુભવ્યું હતું. ઇવન મેં પોતે કેટલા બધા મ્યુઝિક થેરાપિસ્ટ જોડે વાત કરી છે, જેની વાત પણ પુસ્તકના અંતે એ મ્યુઝિક થેરાપિસ્ટે કહી છે કે એમને કેવા એક્સપિરિયન્સ થયા હતા. કહેવાય છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયની પ્રાપ્તિ કરાવવામાં પણ સંગીત સમર્થ છે. બ્રહ્મલીન અવસ્થા પ્રાપ્ત કરવા માટે સંગીતથી શ્રેષ્ઠ બીજી કોઈ ઉપાસના કે તપ નથી. અને એટલે જ સ્વર એ સ્વર્ગનું દ્વાર કહેવાય છે. હવે એટલે મેં જે તમને કહું ને કે આપણે ગીતો સાંભળવામાં કે ગાવામાં આપણી એન્ઝાયટી, ઉશ્કેરાટ બધા જતા રહેશે. તો રસ અને રાગનો પણ એક બહુ મોટો
પ્રભાવ છે સંગીત થેરાપીમાં, એની બહુ સુંદર વાત કરી છે કે દરેક જુદી જુદી પ્રકારના રસ આપણે સાંભળીએ, જુદી જુદી રસના રાગ સાંભળીએ, ગીતો સાંભળીએ, તો એ કેટલી સરસ અસર કરે છે. લાઈક આપણે શાંત રસની વાત કરીએ, પહેલાં અત્યારે એટલી સરસ શાંતિ છે, તો શાંત રસની વાત કરીએ અને કદાચ આપણે ઘણી વખત અહીંયા ફિઝિકલી બેઠા હોય પણ આપણું માઇન્ડ બીજે ક્યાંક ચાલતું હોય કે ઘરમાં કોઈકને તકલીફ છે કે મારે ઘરે જઈને આ કરવાનું છે. એ વખતે જો તમે આવું ગીત એકાદ સાંભળો, ફિલ્મનું છે, મન રે તું કાહે નથીર ધરે ઓ નિર્મોહી મોહન જાને जिनका मोह करे मन रे તું કાહે નથીર ધરે. તો કેટલી શાંતિ લાગે. આપણે જ આપણા મગજને કે કાહે તું ધીર ન ધરે. એટલે મેં જે તમને કહ્યું ને કે આપણા ગીતોમાં પણ ફિલોસોફી છે કે એ શબ્દો પણ આપણને ઇનડાયરેક્ટલી અસર કરી શકે છે. અને એ પછી આપણે દાખલા તરીકે શાંત રસ પછી તાંડવ નૃત્ય સાંભળીએ તો કેવી અસર બદલાઈ જાય. હવે સ્વરોના પણ રંગ હોય છે, એ પણ મેં મારા રિસર્ચ દરમિયાન જોયું અને મેં એક બે જણ જોડે એ વસ્તુ કન્ફર્મ પણ કરી તો કે હા એ પોસિબલ છે. એટલે આ વસ્તુ પણ મારા માટે બહુ જ નવી હતી અને બહુ ઇન્ટરેસ્ટિંગ હતી કે એવું કહેવાય છે કે સાનો રંગ ગુલાબી છે અને જો તમે સા ઉચ્ચારણનો પ્રયોગ કરો, સાંભળો અથવા તો ગાઓ તો તમારું મન શાંત થવા માંડે, તમને તમારું આનંદિત થવા માંડે. શાંત કરતાં પણ એનું બહુ પ્લેઝન્ટ આખી ફિલિંગ છે. એટલે સા તમે જો સાંભળો તો એનો રંગ ગુલાબી છે, એનો સ્વભાવ ઠંડો અને પ્રસન્નકારી છે. તેથી સાનો રિયાઝ અગત્યનો ગણાય છે. એનાથી તન મનની શુદ્ધિ પણ થાય છે. પછી એવી રીતે રિષભ રૌદ્ર રસ પ્રધાન છે, પરંતુ એની પ્રકૃતિ ઠંડી છે. એટલે પિત્ત અને કફ પ્રધાન રોગોને દૂર કરી શકે છે. એટલે મેં તમને જે કહ્યું ને કે રાગ સાંભળવાથી ના થાય, પર્ટિક્યુલરલી કયા સ્વરની તમને જરૂર છે એ સ્વર આધારિત મ્યુઝિક થેરાપિસ્ટ પોતાની સીડી બનાવે અને એ તમને રજૂ કરે અને એટલે તમારો પછી મૂડ બદલાઈ જાય. એવી રીતે ગાંધારનો રંગ સોનેરી અથવા કેસરિયાળો હોવાથી એની પ્રકૃતિ કરુણાજનક છે. તેથી તે એન્ઝાયટી દૂર કરી શકે છે. સંતાપ, પીડા, વિરહ એ કરુણ રસ છે. અને શિવરંજની રાગ તમને ખબર છે કે કરુણ રસનો છે. બહુ જ સુંદર રાગ છે અને એનું ગીત બહુ જાણીતું પેલું છે કે મેરે નૈના સાવન ભાદો फिर भी मेरा मन प्यासा फिर भी मेरा મન પ્યાસા. તો આ શિવરંજની તમે સાંભળો તો એની આખી જુદી ઇમ્પેક્ટ આવે. મધ્યમનો રંગ પીળો અને ગુલાબી મિક્સ કહેવાય છે. એટલે એનો સ્વભાવ ચંચળ અને પંચમનો રંગ લાલ અને સ્વભાવ જોશીલો. તેથી તે કફ પ્રધાન રોગોને દૂર કરે છે. ધૈવત સોનેરી પીળો એટલે કે યોગવાહી કહેવાય છે અને નિષાદની પ્રકૃતિ જોશીલી છે. આ રીતે જુદા જુદા સ્વરો રસ દ્વારા જુદું જુદું સંગીત માનવ મન પર ઊંડી અસર છોડી જાય છે. હવે હાસ્ય રસની વાત કરીએ તો તમને ખબર છે પેલું એક પડોશનનું ગીત યક ચતુર નાર, એ તમે સાંભળ્યો તો તમને હસવું જ આવે. તમે ગમે તેટલી પીડામાં હો તો એ મિનિટ માટે તો તમારી પીડા દૂર થઈ જાય. શૃંગાર રસના તો ઘણા જ ગીતો આપણા ગુજરાતી સુગમ સંગીતમાં છે, ફિલ્મ સંગીતમાં છે, શાસ્ત્રીય સંગીતમાં પણ શૃંગારિક ઠુમરી, દાદરા એ બધું પણ છે. એટલે આ બધું તમે એકચ્યુઅલી જો તમે ઊંડા ઉતરતા જાઓ ને તો આ બધી ડિટેલ તમને સમજાતી જાય અને તમને ખબર પડે કે મ્યુઝિક થેરાપી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને મેં તમને જેમ કહ્યું કે પુસ્તક 2 ભાગમાં છે. પહેલા ભાગમાં મ્યુઝિક થેરાપી વિશેના ચેપ્ટર્સ છે. એમાં મેં એ વસ્તુ પણ લખી છે કે જે વાત કરી ને કે અમુક સંગીત સાંભળવાથી અમુક લોકોને અસર થાય. હવે હું તમને એમ કહું કે રશિયન સંગીત બહુ જ સરસ છે કે સ્પેનિશ મ્યુઝિક બહુ જ સરસ છે, પણ તમે સાંભળ્યું જ નથી તો કદાચ એ તમે એબ્સોર્બ ના કરી શકો ગમે તેટલું સરસ હોય તો પણ. તો એનાથી તમને અસર ના થાય. તમને ઇન્ડિયન મ્યુઝિક સાંભળો તો જ અસર થાય.
એવી રીતે ફોરેનમાં પણ એ લોકો એકદમ ઇઝીલી નથી એડપ્ટ કરી શકતા આપણું સંગીત. જો કે આપણા સંગીતની તાકાત એટલી બધી છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બહુ જ બધા લોકો જે અંગ્રેજ છે કે અમેરિકન્સ છે એ લોકો શાસ્ત્રીય સંગીત શીખે છે અને એ લોકોએ પણ કહ્યું છે કે ભારતીય સંગીતમાં જે સ્ટ્રેન્થ છે એ વેસ્ટર્ન સંગીતમાં એટલી નથી, કારણ કે એ નોટેશન બેઝ છે, હાર્મની બેઝ છે, આપણું મેલેડી બેઝ છે અને આપણને સંગીતનો જે ધ્વનિ ઇન્ડિયન મ્યુઝિકમાં છે એ બહુ જ સરસ રીતે અસર કરે છે. હવે એક છેલ્લો એક કિસ્સો હું તમને કહીને મારી વાત પૂરું કરું કે રાગ મલ્હાર, એનો એક સરસ કિસ્સો મને યાદ આવે છે કે એક મેં વાંચ્યો હતો કે સંગીતની કેવી કમાલ છે. એક પોલિયોગ્રસ્ત બાળક હતા કલકત્તામાં, કૌશિક ભટ્ટાચાર્ય, અને બાળકની માતાને ડૉક્ટરે કહી દીધું હતું કે આ બાળક હવે ક્યારેય ચાલી શકશે નહીં. તો એને નહોતું સમજાતું કે એના મા બાપ કેમ આટલા બધા હતાશ રહે છે. 10 મહિનાના દીકરાને પોલિયોનું નિદાન થયું ત્યારથી જ એમને થયું કે જિંદગી દીકરાની બીમારીમાં જ જશે અને આને કેવી રીતે આપણે દૂર કરી શકીશું, એ ચિંતામાં મા બાપ પણ બહુ જ હતા. પણ પછી એ કેવી રીતે પોલિયોથી મુક્ત થાય એની વાત કૌશિકભાઈએ પોતે કરી છે કે મારા માતા પિતા રિયાઝ કરતા ત્યારે ઘરના વાતાવરણમાં ખૂબ જ હકારાત્મક ઉર્જા ઊભી થતી હોવાનું મેં અનુભવ્યું. હું પોતે માનસિક શારીરિક રીતે ખૂબ ઉત્સાહી બની જતો. નિયમિત રિયાઝને પરિણામે મારી માનસિક તાકાત અને શારીરિક શક્તિમાં વધારો થતો મેં અનુભવ્યો. મા બાપ મલ્હારના સૂર છેડતા અને કોઈ ગજબની શક્તિ મને મહેસૂસ થતી હતી. રાગ મલ્હારના સૂર મારા પગમાં જાણે જોમ ભરી રહ્યા હતા. ધીમે ધીમે પગમાં હલનચલન શરૂ થયું અને થોડા વખતમાં તો હું ચાલતો, દોડતો ને કૂદતો થઈ ગયો હતો. અને એ 45 કે 48 વર્ષના કૌશિકભાઈ અત્યારે ફક્ત ચાલતા કે દોડતા જ નથી, પરંતુ તરી શકે છે, યોગ કરી શકે છે અને દક્ષિણ કલકત્તાની ડોઅર લેન અને ભવાનીપુરામાં મ્યુઝિક થેરાપીની તેમણે સ્થાપેલી સ્કૂલ સુધી કાર હંકારીને પણ જાય છે. એટલે તેમણે પહેલા તો કયા રાગની મન અને મૂડ પર કેવી રીતે અસર થાય છે એ જોવાનું શરૂ કર્યું. એમના નિરીક્ષણ પ્રમાણે એમણે નોંધ્યું કે રાગના સ્વરોની ગોઠવણી જે રીતે થાય છે એનાથી રાગની એક કલ્પના માનવ મનમાં સર્જાય છે. અમુક સ્વરો સાંભળીને મને એવી કલ્પના આવતી કે હું રંગબેરંગી ફૂલોની ક્યારી વચ્ચે દોડી રહ્યો છું. ચિત્ત એકદમ પ્રફુલ્લિત થઈ જતું. ત્યાર પછી મેં મનોવૈજ્ઞાનિકોનો સંપર્ક સાધ્યો અને મને જાણવા મળ્યું કે મ્યુઝિક અને મૂડ વચ્ચે ઊંડો સંબંધ છે અને મારી માન્યતા દ્રઢ બની. તો એ પછી મેં એટલો સિરિયસલી મ્યુઝિક થેરાપીનો અભ્યાસ કર્યો અને મને જે મારા શરીરમાં, મનમાં પરિવર્તન દેખાયા એ હું આજે બહુ જ ભારપૂર્વક કહી શકું છું કે મ્યુઝિક થેરાપી તમે કોઈ પણ તમને તકલીફ હોય તો તમે એનો ટ્રાય ચોક્કસ કરી જોજો. અને મલ્હારની વાત છે, બહાર સરસ મજાનું મેહ વરસી રહ્યો છે, તો હું શ્રદ્ધાએ વિનંતી કરું કે એક સરસ મલ્હારનું ગીત સંભળાવે અને પછી મારી આ વાત હું પૂરી કરીશ. પુસ્તકમાં મેં ઘણા બધા જે ઇન્ટરેસ્ટિંગ પ્રકરણ છે એમાં શ્રી કૃષ્ણથી મોઝાર્ટ સુધી સંગીતનો માનવ મન પર પ્રભાવ એના વિશે વાત કરી છે. વાદ્ય થેરાપી વિશે વાત કરી છે, જે સ્નેહલભાઈના વિશે વાત કરવાના જ છે. ટૂંકમાં સંગીત થેરાપી જો તમે રિસેપ્ટિવ હો તો તમને ડેફિનેટલી હેલ્પફુલ થશે. અને આપણે, મેં તમને જે પહેલાં જ કહ્યું કે આ વિટામિન એમ છે એ તમે લેતા રહેજો. મ્યુઝિક છે, એક વિટામિન એમ મની પણ છે, એટલે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ 2 વિટામિન્સ ડેફિનેટલી રોજ લેજો તો તમારી લાઈફમાં ચોક્કસ બદલાવ આવશે. અને મલ્હારના આ ગીત સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. ફરીથી પ્રેમપુરી આશ્રમ, દીનાબેન અને આપ સૌનો ખૂબ આભાર. થેન્ક યુ. આપ સૌને શ્રદ્ધા સિદ્રાણીના નમસ્કાર. હું નંદિનીબેનને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું, મને આજે યાદ કરવા માટે આભારી છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન સેહત કે સૂર માટે. અને રાગ મેઘ મલ્હાર પર આધારિત આપણે આપણા ગુજરાતી સંગીતનું ઘરેણું કહી શકાય એવું આ ગીત તાના રીરીએ ગાયેલું રજૂ કરું છું.
सा रे सा सा नि सा ग ग म रे रे सा नि ध नि नि सा रे प प प म प प प ग ग म रे रे सा नि सा म म म प नि नि ध नि नि सा नि नि सा गा म रे सा नि सा नि ध नि सा गरज गरज बरसो जलधर गरज गरज बरसो आ गरज गरज बरसो जलधर गरज गरज बरसो दीपक थी दाजेला तनने दीपक थी दाजेला तनने शीतल जल थी स्पर्शा शीतल जल थी स्पर्शा गरज गरज बरसो जलधर गरज गरज बरसो कनक कामिनी गगन घोर घन श्याम श्याम तन गगन घोर घन श्याम श्याम तन मेघराज अब आवा थर 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 मेघों कंपे जल थल जल बरसा आवो आवो गरज गरज बरसो जलधर गरज गरज बरसो कनक कामिनी दमक दामिनी कनक कामिनी दमक दामिनी निर्नभ मारे लावा झरमर मोती वसुंधरा ने पालवड़े कंकावो आवो आवो गरज गरज बरसो जलधर गरज गरज बरसो गरज 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 बरसो થેન્ક યુ શ્રદ્ધા, બહુ જ સુંદર ગાયું. હવે હું બીનલ શાહને વિનંતી કરું છું. એ પોતે મ્યુઝિક થેરાપિસ્ટ છે, એમણે પેશન્ટ સાથે પણ કામ કર્યું છે. તો બીનલ શાહ એમની વાત રજૂ કરશે અને બીનલ શાહ પછી સ્નેહલભાઈ એમની વાત રજૂ કરશે. તો હું અહીંથી હવે રજા લઉં છું. ગુડ મોર્નિંગ એવરીબડી. સૌથી પહેલાં હું હેમંતભાઈ અને ઉષ્માબેન અને દીનાબેન અને આશ્રમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા માટે થોડુંક ઓકવર્ડ છે કારણ કે અહીંયા હાજર બધા એસ્પેશિયલી સ્ટેજ પર હાજર બધા જ પોતાના ફિલ્ડમાં સ્ટોલવર્ડ્સ કહી શકાય એવા છે અને હું આ ફિલ્ડમાં ફેરલી નવી છું. સો વન્સ અગેન થેન્ક યુ વેરી મચ કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી. જેમ કે આપણે જાણીએ છીએ આજે આપણે મ્યુઝિક થેરપી કે સંગીત ચિકિત્સા વિશે વાત કરીએ છીએ. મ્યુઝિક વિશે ઘણી બધી વાત નંદિનીબેને બી કરી અને એમની બુકની આસપાસ, અને આપણે હજી બીજા બે ગેસ્ટ્સ મ્યુઝિક વિશે વાત કરવાના છે અને મ્યુઝિક પ્રેઝન્ટ કરવાના છે. સો હું મારી વાત વધારે એનું ચિકિત્સાવાળા ભાગ પર રાખીશ. હવે મ્યુઝિક એકમાત્ર એવું ટૂલ છે જે આપણા બ્રેનના બંને લેફ્ટ અને રાઈટ બ્રેન બંનેને એક્ટિવેટ કરી શકે છે અને એટલે જ મ્યુઝિક એસોસિએશન્સ અને મેમરી માટે કામ કરે છે. અને એ જ મ્યુઝિકનું જે ગુણધર્મ છે એ જેમ નંદિનીબેને કીધું એમ ઇમોશનલ અને મેન્ટલ હેલ્થ ચેલેન્જીસમાં એ ગુણધર્મનો ખૂબ જ સારો ઉપયોગ થાય છે. સો એ થઈ આપણી વાત અબાઉટ ધ માઇન્ડ. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ બોડી. હવે મ્યુઝિક જેમ આપણે જાણીએ છીએ કે એનું બેઝ રિધમ અને મેલેડી છે. હવે મ્યુઝિક થેરપી માટે કેમ વાપરવાનો વિચાર આવ્યો હશે, રાઈટ? આપણું બોડી આપણે જોઈએ તો આપણે બી બહુ બધા રિધમ્સથી બનેલા છે. આપણું બ્રીધિંગ, આપણું ઇન્હેલ એક્ઝેલ, આપણી હાર્ટબીટ, આપણી આંખ પટપટાવવાની જે ક્રિયા છે, કે આપણી દિનચર્યા ઇઝ અરાઉન્ડ ડે એન્ડ નાઇટ, રાઈટ? સવાર અને સાંજ, સુવાનું અને ઉઠવાનું, રાઈટ? સો આપણું બોડી, આપણું શરીર અને આપણી લાઈફ બહુ બધા રિધમ્સની સાથે જોડાયેલી છે. વિચ મીન્સ
આપણે ઓલ લિવિંગ બિંગ્સ રિધમને બહુ સારી રીતે ઓલરેડી સમજીએ છીએ. સો મ્યુઝિક એ જ રિધમનું માત્ર એક અલગ સ્વરૂપ છે. અને બિકોઝ આપણે એને ઓલરેડી સમજીએ છીએ, આપણું મન અને આપણું શરીર એવી રીતે એને રિસ્પોન્ડ કરે છે. મ્યુઝિક આથી આપણે સારી રીતે રિસ્પોન્ડ કરી શકીએ છીએ. સો દેટ્સ હાઉ આપણા શરીરને પણ મ્યુઝિકનો બેનિફિટ મળે છે. નાઉ વી સ્પોક અબાઉટ માઇન્ડ એન્ડ બોડી. નાઉ લેટ્સ ટોક અબાઉટ અવર સોલ. જેમ નંદિનીબેને વાત કરી કે ડિવોશનલ મ્યુઝિક છે કે ભાવ ધર્મવાળું મ્યુઝિક છે, એ આપણા મન પર અને આપણા સોલ પર કેવી અસર કરે. હવે એક ક્વિક ફ્લેશબેકમાં જઈએ આપણે. નાનપણમાં કોઈની એવી મેમરીઝ હશે કે ઓકે મારી મમ્મી કે મારા દાદી કોઈ ભજન ગાતા હતા સવારે, કે અમારા ઘરમાં નવકાર મંત્રનું નાદ સવારે થાય કે બીજું કંઈ, રાઈટ? તો આજે આપણે કેટલા બી વર્ષો પછી આજે કશે પણ ક્યારે પણ જો આપણે સાંભળીએ છીએ તો આપણા રૂવાટા ઊભા થઈ જાય. આપણને એક ક્વિકલી એ મેમરીમાં આપણે જતા રહીએ, રાઈટ? કેવી રીતે આપણે જે રીતે સ્કૂલમાં રોજ આપણે નેશનલ એન્થમ સાંભળતા હોઈએ, પછી આપણે અબ્રોડ હોઈએ, કશે બી ફરતા હોઈએ, કશે બી બીજી જગા પર હોઈએ જ્યાં લોકો આપણી ભાષા પણ કદાચ નથી બોલતા, પણ ત્યાં જો આપણને આપણું રાષ્ટ્રગાન સંભળાય, આપણું ઇન્સ્ટન્ટ રિએક્શન શું હશે? કે આપણે ઊભા થઈ જઈએ, રાઈટ? કે આપણા બોડીની મસલ મેમરીમાં એટલું ડીપલી રૂટેડ છે અને ગૂંથાયેલું છે કે નેશનલ એન્થમ આપણું વાગે એટલે આપણે ઊભા થઈ જઈએ. સેમ જો અમેરિકન્સની સાથે એવું થાય તો their right hand will go on their heart, કારણ કે એ એક ક્રિયા છે જે આપણે નાનપણથી આપણામાં જોડાયેલી છે. સો આ વાત આપણને સમજાવે છે કે મ્યુઝિક આપણા મન, આપણા બોડી અને આપણા આત્મા સુધી પહોંચી શકાય એટલું પાવરફુલ છે. અને આ જ વાત બહુ બધા પ્રકરણો સાથે નંદિનીબેને એમની બુકમાં ખૂબ સરસ રીતે એક્સપ્લેન કરી છે. એક પર્ટિક્યુલર વાત ખાસ બુક વિશે જો હું કહું તો એના અમુક, ઓફકોર્સ એના બધા જ ચેપ્ટર્સ, બધા જ પ્રકરણો મ્યુઝિક થેરપીની બહુ બધી અલગ અલગ એસ્પેક્ટ્સ માટે આપણને ઇન્ફોર્મેશન આપે છે. પણ સૌથી અદ્ભુત વાત સેહત કે સુર બુક માટે જો હું કહું તો એ છે કે મ્યુઝિક થેરપીના બધા જ એસ્પેક્ટ્સ, એના ગુણધર્મો, એની એપ્લિકેશન્સ, એના ફાયદાઓ, કઈ કઈ બીમારીમાં કેવા કેવા ઉપયોગ કરવાથી મ્યુઝિક થેરપીનો પેશન્ટ્સને ફાયદો થયો છે, કે રોજિંદી જીવનમાં મ્યુઝિકનો શું રોલ છે, એવું એક પણ એસ્પેક્ટ મ્યુઝિક થેરપીનું નથી જે આ બુકમાં કવર ન થયું હોય, રાઈટ? અને હું પોતે મ્યુઝિક થેરપીનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેં કર્યો છે, જેનું કરિક્યુલમ ખૂબ જ ઇન્ટેન્સ છે. મેડિકલ મોડ્યુલ્સ છે, એમાં સાયકોથેરપી મોડ્યુલ્સ છે, ન્યુરો ઇમ્યુનોલોજીના મોડ્યુલ્સ છે. મેં જ્યારે આ બુક વાંચી, ટ્રસ્ટ મી, જો મને આ બુકના લેખકનું નામ અને વ્યવસાય કયા વગર આ બુક આપી હોત અને મેં વાંચી હોત તો આઈ વુડ હેવ થોટ કે કાં તો આ કોઈ સંગીત પ્રેમી ડૉક્ટરે લખી છે, કાં તો કોઈ મ્યુઝિક થેરપિસ્ટે લખી છે. આ બુકમાં એ લેવલનું રિસર્ચ, એ લેવલની અન્ડરસ્ટેન્ડિંગ, માત્ર સંગીતની સમજ નહીં પણ મ્યુઝિક થેરપીની એટલી ઊંડી સમજ અને નોલેજ સાથે આ બુક લખાયેલી છે. અને એના દ્રષ્ટાંતો તમે જોશો તો તમે સમજી જશો કે હું શું કહેવા માંગુ છું. ઇનફેક્ટ મને એવું લાગ્યું કે ઓફકોર્સ મારું મીડિયમ ઓફ એડ્યુકેશન વોઝ ઇંગ્લિશ, પણ આ બુક મેં આટલી બધી મારી કારકિર્દી દરમિયાન મ્યુઝિક થેરપી પર ઘણી બધી બુક્સ વાંચી છે. મોસ્ટ ઓફ ધેમ વર ઓફકોર્સ ઇન ઇંગ્લિશ, બિકોઝ ત્યાંથી જ મ્યુઝિક થેરપીનું સાયન્ટિફિક પ્રમોશન થયું છે. પણ આ બુકને એકચ્યુઅલી હું મ્યુઝિક થેરપિસ્ટ હેન્ડબુક કહી શકું એટલી સંપન્ન છે ઇન ટર્મ્સ ઓફ મેડિકલ એસ્પેક્ટ્સ, ઇન ટર્મ્સ ઓફ ધ ઇમોશનલ એસ્પેક્ટ્સ, અને એમાં ઇલસ્ટ્રેશન સાથે આટલું બ્યુટિફુલી જે સમજાવ્યું છે બધું. સો મ્યુઝિક થેરપિસ્ટ માટે તો હેન્ડબુક છે જ ડેફિનેટલી. એના બિયોન્ડ આ બુકમાં આટલી બધી મેડિકલ ડિટેલ્સ, ટેકનિકલ ડિટેલ્સ હોવા છતાં બુક છેલ્લા પાના સુધી ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ બની રહે છે. આ એક બુકની બીજી મોટી તાકાત છે એકોર્ડિંગ ટુ મી. અને હું એક ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ, મારો ઓપિનિયન છે કે બહુ ટેકનિકલ બુક્સ હોય તો એ ઇન્ટરેસ્ટિંગ ન રહે ફોર સમબડી જે ઈ પ્રોફેશનનો પાર્ટ નથી, કે એનાથી એક્સપોઝર નથી મળ્યું. પણ આ બુક એ બેલેન્સ ખૂબ જ સરસ રીતે જાળવે છે. એને ઇન્ટરેસ્ટિંગ પણ રાખી છે અને ઇન્ફોર્મેટિવ પણ રાખી છે. અને મારા જેવી વ્યક્તિઓ માટે ખૂબ જ ઇન્ટ્યુટિવ, કારણ કે મારા પ્રોફેશન પર આની આટલી મેં ડીપ અસર ફીલ કરી છે. મને સૌથી વધારે જે સબ્જેક્ટ્સ, જે ચેપ્ટર્સ વધારે ટચિંગ લાગ્યા, ખાસ ઓફકોર્સ પૂરી પુસ્તક ખૂબ જ સરસ છે, પણ મારા જે
ફેવરેટ ચેપ્ટર્સ છે એના વિશે હું વાત કરીશ. ફર્સ્ટ ઓફકોર્સ રાગ ચિકિત્સા. હું પોતે શાસ્ત્રીય સંગીતની સ્ટુડન્ટ છું, એટલે હું એને ઓફકોર્સ વધારે સારી રીતે એપ્રિશિએટ કરી શકી અને ખૂબ સરસ રીતે જેની ડિટેલ્સ જે રીતે આવરી છે આ પૂરી બુકમાં, અલગ અલગ ચેપ્ટર્સમાં, એ ખૂબ જ સુંદર છે. સેકન્ડ, આપણા માનસિક સ્વાસ્થ્ય પર ભક્તિમય સંગીતની જે ભૂમિકા છે એને બી ખૂબ સરસ રીતે વણેલી છે આમાં. જાપ અને મંત્રોની શક્તિ. હવે આપણે ખૂબ જ લકી છે, આપણે ઇન્ડિયન કલ્ચરમાં છીએ, કોઈને અહીં કહેવાની જરૂર તો છે જ નહીં કે જાપ અને મંત્રોનો આપણા લાઈફમાં કેટલો સુંદર અસર છે. ઇનફેક્ટ સિન્સ આપણે આ વાત કરી રહ્યા છીએ, એક દ્રષ્ટાંત જે હું હંમેશા શેર કરું છું એ છે કે મ્યુઝિક થેરપી વિશે તમે જો આજે ગૂગલ સર્ચ કરશો કે યુટ્યુબ વિડીયોમાં જોશો તો તમને મોસ્ટલી યુરોપિયન્સ અને અમેરિકન્સ થેરપિસ્ટના વિડીયોઝ દેખાશે, રાઈટ? પણ એ જે કામ છે એ માત્ર લાસ્ટ 2 કે 3 દાયકાનું છે, રાઈટ? આપણે એટલા લકી છે કે વી આર ફ્રોમ ધ લેન્ડ ઓફ ઇન્ડિયા, જ્યાં મ્યુઝિક થેરપી ફર્સ્ટ ટાઈમ 5000 વર્ષ પહેલા વાપરવામાં આવેલી. આપણું કલ્ચર એટલું રીચ છે, આપણે એક એવી સંસ્કૃતિનો ભાગ છીએ જ્યાં મ્યુઝિક થેરપી 5000 વર્ષ પહેલા વાપરવામાં આવેલી. આપણા વેદોમાં એવા ઇન્સિડન્ટ્સનો ઉલ્લેખ પણ છે જ્યાં વૈદો જ્યારે સર્જરીઝ કરતા હતા અને ત્યારે એનેસ્થેશિયા નહોતું. આપણે આજે આટલી સી ડેન્ટલ સર્જરી બી કરવા જઈએ છીએ તો વી નીડ એનેસ્થેશિયા ટુડે, રાઈટ? તો એ જમાનામાં જ્યારે એનેસ્થેશિયા પણ નહોતું, ત્યારે જ્યારે સર્જરીઝ પ્લાન થતી હતી ત્યારે જેમ અત્યારે કીધે સર્જન્સ બુક થાય, રાઈટ? એનેસ્થેટિક બુક થાય, ઓટી રૂમ્સ બુક થાય, એ વખતે ક્લાસિકલ સિંગર્સ અને વાદ્યવાદકને બુક કરવામાં આવતા હતા સર્જરી માટે, અને 3-3 કલાકની શિફ્ટ્સમાં શાસ્ત્રીય સંગીત વાદકો અને સિંગર્સ શિફ્ટ્સમાં પ્લે કરતા, જેથી પેશન્ટ જે સર્જરીથી પસાર થઈ રહ્યું છે એનું પેઇન પરસેપ્શન, એની જે પણ ડિસ્કમ્ફર્ટ છે એ ઓછું થાય અને એને ડિસ્ટ્રેક્ટ થઈ શકે જે પ્રોસિજર છે એમાંથી. સો આપણે એ સંસ્કૃતિના અને એ લેગસીના પાર્ટ છીએ. હવે જેમ બીજી ઘણી બધી ચીજો માટે થયું છે કે વેગનિઝમ, વેજીટેરિયન ફૂડ, યોગા, આ બધું કેવી રીતે થયું? ઇન્ડિયામાં એનો જન્મ થયો, અબ્રોડ ગયું, થોડું રીપેકેજિંગ થઈને, ફેન્સી થઈને આપણા પાસે પાછું આવ્યું, રાઈટ? સો મ્યુઝિક થેરપી સાથે પણ એવું જ કંઈક થયું કે એના પર રિસર્ચ આપણા લોકોએ સમય જતાં અર્બનિઝમ, ગ્રોથ, પ્રોગ્રેસના નામ પર ઘણું બધું જેમ પાછળ છૂટી ગયું એમ આ પણ છૂટી ગયેલું. લકીલી જે લોકો એને પકડી રાખ્યું અને એના પર વધારે રિસર્ચ કર્યું, એ લોકોએ સાયન્ટિફિક એવિડન્સીસ, પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ્સ કરીને આપણને એ ફરી પ્રૂવ કર્યું કે જે 5000 વર્ષ પહેલા કામ જેનું થતું હતું, જેના ફાયદાઓ હતા, એના આજે પણ છે. અને જે વેસ્ટર્ન વર્લ્ડે મ્યુઝિક થેરપીને અપનાવીને જે આપણા માટે જે ફાયદો કર્યો છે એ છે કે હવે આપણે પહેલા આ સેમ વાત આપણે 1000 વર્ષ પહેલા કરતા હોત તો આપણે કહેતા હોત કે મારું માનવું છે કે મને ફીલ થાય છે. આજે મારા જેવા મ્યુઝિક થેરેપિસ્ટ એ કહી શકે છે કે આઈ બિલીવ, હું દ્રઢપણે માનું છું કે આના ફાયદા છે, કારણ કે આ રિસર્ચથી બેક છે. થાઉઝન્ડ્સ ઓફ પેશન્ટ્સ, અને વેધર ફિઝિયોલોજીકલ પેશન્ટ્સ કે મનોચિકિત્સાના પેશન્ટ્સ પર આ યુઝ થયું, એના ફાયદા થયા, એના રિપોર્ટિંગ, એની સ્ટેટિસ્ટિક્સના બેઝિસ પર આજે આપણે કહીએ છીએ કે મ્યુઝિક થેરપીના આટલા ફાયદાઓ છે. ક્વિકલી, સિન્સ વી આર ટોકિંગ અબાઉટ બેનિફિટ્સ, મ્યુઝિક થેરપી શું છે થોડુંક ટેકનિકલી આપણે સમજી લઈએ અને પછી આગળ વધીશું. સો મ્યુઝિક થેરપી એક ઓલ્ટરનેટિવ થેરપી છે. વર્ડ ઓલ્ટરનેટિવ એટલા માટે વાપરીએ કારણ કે જેમ નંદિનીબેને કીધું એમ મ્યુઝિક થેરપી રોગને દૂર નથી કરી શકતું, બીમારીને દૂર નથી કરી શકતું, પણ બીમારીના સિમ્ટમ્સ છે કે ટ્રીટમેન્ટના સાઇડ ઇફેક્ટ્સ છે એને ચોક્કસપણે ઓછા કરી શકે છે. આપણું પેઇન પરસેપ્શન ઓછું કરી શકે છે, આપણને ડિસ્ટ્રેક્ટ કરી શકે છે. સાયકોલોજીકલ ચેલેન્જીસ જેમ કે એન્ઝાયટી છે, સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે, એમાં આપણને હેલ્પ કરી શકે છે. અને ફિઝિયોલોજીકલી જોઈએ તો જે સિવિયર ટ્રીટમેન્ટ્સથી પસાર થયેલા લોકો છે, જેવી રીતે કેન્સર પેશન્ટ્સ હોય જેમની કીમોથેરાપી, રેડિયેશન ખૂબ જ પેઇનફુલ પ્રોસિજર્સ છે જે જરૂરી છે, પણ પેશન્ટને ડીલ કરવા માટે ખૂબ જ અઘરું છે. કે પેશન્ટ્સ હુ આર નેફ્રોલોજીકલ ડિઝોર્ડર્સ, જેને કિડનીના ઇશ્યુઝ છે, એને ડાયાલિસિસ કરાવવું પડે છે, કે પેશન્ટ છે જેને પોસ્ટ પેરાલિસિસ, મોટર મૂવમેન્ટ્સ ઓછી થઈ ગઈ હોય છે, કે અમુક સર્જરીઝ પછી
જે બોલી નથી શકતા એમને સ્પીચ થેરપી વગેરે મ્યુઝિક બેઝ આપી શકાય છે. સો આ બહુ બધા એરિયાઝ જે સિવિયર ફિઝિયોલોજિકલ ઓર ડિઝીઝ બેઝ એરિયાઝ છે એમાં કામ લાગે છે. એના સિવાય જેમ મેમે વાત કરી એમ ડે ટુ ડે લાઈફ અને રૂટીન જેને આપણે લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ કહી શકીએ છીએ, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, સ્ટ્રેસ છે, જે આપણી અર્બન લાઈફમાં ભાગાભાગીની જે લાઈફ છે આપણી, એમાં સતત બધા અનુભવતા હોય છે. તો એવા ચેલેન્જીસમાં પણ ખૂબ કામ લાગે છે. એનાથી એક લેવલ આપણે નીચે આવીએ તો જેને તમે વેલનેસ વર્ડ આજકાલ જે બહુ જ સંભળાય છે, રાઈટ? વેલનેસ ઇઝ નથિંગ બટ કે આપણે પોતાનું ધ્યાન કેવી રીતે રાખીએ જેથી આપણી રોજિંદી લાઈફ છે એના કરતાં વધારે ઇઝીલી અને સારી રીતે પસાર થાય. સો વિમેન હેલ્થ ચેલેન્જીસ જેવી રીતે વિમેન વિથ મેનોપોઝલ સિમ્ટમ્સ ઓર પીસીઓડી, કે પછી પ્રેગ્નન્ટ વિમેન, પ્રીનેટલ, જેવી રીતે આપણે ગર્ભ સંસ્કાર આપણા સંસ્કૃતિનો કેટલો સુંદર એક ભાગ છે, રાઈટ? જે અગેન આઈ એમ સો ગ્લેડ કે બહુ બધા લોકો હવે આજે એનો ફાયદો ઉઠાવે છે. સો મ્યુઝિક થેરપી બેઝ ઓન ગર્ભ સંસ્કાર પણ આપી શકાય છે જેથી પ્રેગ્નન્ટ વિમેનને ફિટલ ડેવલપમેન્ટમાં હેલ્પ કરે અને ચાઇલ્ડની ડેવલપમેન્ટ અને મધરની હેલ્થ બંને માટે હેલ્પ કરે. સો આવા ઘણા બધા એસ્પેક્ટ્સ છે જ્યાં મ્યુઝિક થેરપી આપણને હેલ્પ કરી શકે. હવે એક બીજા એસ્પેક્ટ આપણે જોઈએ તો ક્વિકલી અમુક કેસ સ્ટડીઝ હું શેર કરીશ જેથી આપણને આપણે ઘણી વખત કહીએ કે થિયરી તો બહુ બધી થઈ ગઈ, એકચ્યુઅલી કોને કામ આવ્યું છે, લેટ્સ સી દેટ. સો મેં મારી કારકિર્દી દરમિયાન રફલી 150 પેશન્ટ્સને મ્યુઝિક થેરપી આપી છે આજ સુધી. મારું સ્પેશિયલાઇઝેશન કેન્સર કેર રહ્યું છે. થેન્ક યુ. એટલે ઓબ્વિયસલી મારા કેન્સર કેરના પેશન્ટ્સ વધારે છે, બટ ન્યુરોટ્રોમા કેર, દેટ ઇઝ પેરાલિસિસ પેશન્ટ્સ ઓર બ્રેઇન ટ્યુમર પેશન્ટ્સ એન્ડ સાયકોલોજીકલ, લાઈક જેમ મેમે કીધું એમ પોસ્ટ કોવિડ બહુ બધા કેસીસ ઓફ ડિપ્રેશન એન્ડ એન્ઝાયટી આવે છે અમારા પાસે. સો મારા એક્ઝામ્પલ્સ વધારે ક્લિનિકલ થેરપીના જ હશે, બટ એનાથી આપણને ખ્યાલ આવશે કે આપણે કયા લેવલ સુધી પેશન્ટ્સને આમાં હેલ્પ કરી શક્યા છે. સો એક એક્ઝામ્પલ જે અને વિચ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ ઇઝ એક આઈઆઈટીમાં કામ કરતા એક લેબ આસિસ્ટન્ટ હતા જેને 4 વર્ષ પહેલા કેન્સર ડાયગ્નોઝ થયેલું અને મને મળ્યા ત્યારે એ દિવસે એમની 56મી કિમોથેરાપી હતી. ઓકે, હી વોઝ ઓનલી 43 યર્સ ઓલ્ડ અને એ પોતે સ્કૂટર ચલાવીને હોસ્પિટલ આવતા. તો જ્યારે અમે પેશન્ટને મળીએ એની પહેલાં એની ક્લિનિકલ પ્રોફાઇલિંગ અને એમની સાયકો પ્રોફાઇલ, જે સાયકોલોજીકલ પ્રોફાઇલ હોય એ અમે ડિપાર્ટમેન્ટમાંથી પહેલાં લઈ લઈએ. એનાથી મને ખબર પડી કે પેશન્ટ ખૂબ જ મેન્ટલી ટફ છે, ફિઝિકલી સ્ટ્રોંગ રહેવા માટે બધું જ કરે છે, ડાયટ ફોલો કરે છે, એક્સરસાઇઝ કરે છે અને ખૂબ પોઝિટિવ છે અબાઉટ ધ ટ્રીટમેન્ટ. 4 વર્ષથી ટ્રીટમેન્ટ કરવા છતાં એ માણસ હજી પોઝિટિવ છે કે એ પૂરી તરહ ક્યોર થઈ જશે. અને પછી ધ પેશન્ટ વોઝ રેફર્ડ ટુ મી અને મેં એમનું મ્યુઝિકલ પ્રોફાઇલિંગ કરીને મને ખબર પડી કે મુરુગનના ભક્ત છે અને અમે મુરુગન પ્રેયરથી અમારી થેરપી ચાલુ કરી. તમે બિલીવ નહીં કરો, 15 થી 17 જ મિનિટ થયેલી અમે પ્રેયર ગાઈ રહ્યા હતા અને એમની આંખો બંધ હતી. હી વોઝ લાઇંગ ડાઉન ઓન ધ કિમોથેરાપી બેડ અને એમના આંખમાંથી આંસુ આવી ગયા. અને હંમેશા થેરપી થતી હોય ત્યારે એક કેરટેકર કાં તો એક નર્સ કિમોથેરાપી વોર્ડના હંમેશા ત્યાં ઊભા હોય. દેટ નર્સ વોઝ શોક્ડ કારણ કે એને 4 વર્ષમાં આ ભાઈને એકદમ જ સ્ટ્રોંગ જોયેલા હંમેશા. હી નેવર હેડ અ ટીયર, હી એકદમ બિંદાસ હતા. એમના વાઇફ કોઈ દિવસ એમના સાથે નહોતા આવતા. એ એમ જ કે આઈ એમ ગુડ અને આઈ એમ ગોઈંગ ટુ ગેટ ટ્રીટેડ. અને એ ખરેખર કિમોથેરાપી પછી પાછા આઈઆઈટી જતા એમની ડ્યુટી નિભાવવા. એટલે સેશન સારી રીતે પૂરું થયું. પછી વી ઓલવેઝ ડુ 15 મિનિટનું પોસ્ટ સેશન અસેસમેન્ટ કે પેશન્ટને કેવું લાગે છે, એમના વાઇટલ પેરામીટર્સ ચેક કરવામાં આવે, બ્લડ પ્રેશર વગેરે. તો ત્યારે જ્યારે નર્સે એમને કહ્યું કે મિસ્ટર શ્રીરામ, આઈ હેવ નેવર સીન યુ લાઈક ધીસ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ હેવ સીન યુ ઇન અ વીક મોમેન્ટ. તો એનો એટલો સુંદર જવાબ, ઇમેજિન આઈઆઈટીના લેબના ટેકનિકલ આસિસ્ટન્ટ પણ ઘણી વખત કેવા લોકો આપણને કેટલા મોટા મોટા લેસન્સ લાઈફમાં આપી જાય છે. એમને એક જ સેન્ટેન્સ કીધું કે હું વીક નથી થયો, જે ઇમોશનને મેં 4 વર્ષથી દબાવી રાખેલું, આ બેને જે ગાયું એનાથી ઇમોશન્સ બહાર આવી ગયા. સો મ્યુઝિક થેરપી ઇમોશનલ રેગ્યુલેશન અને જ્યારે આપણે કોઈ પણ ઇમોશન્સને વ્યક્ત નથી કરી શકતા ત્યારે એ આપણી મદદ કરે છે અને એટલે જ આજે એન્ઝાયટી, ડિપ્રેશન અને સાયકોમેટ્રિક કેસીસમાં ખૂબ જ લાભદાયક છે. સેકન્ડ, મારા એક પેશન્ટ છે જે પોતે સુગમ સંગીત ની સાધના વર્ષો કરી છે. અનફોર્ચ્યુનેટલી એમને ફેરેન્જિયલ કેન્સર થઈ ગયું, એમનું વોઇસ બોક્સ રિમૂવ કરવામાં આવ્યું. ઇમેજિન અ સિંગર હુ હેડ ટુ લૂઝ હર વોઇસ બોક્સ.
અને પછી એ સ્પીચ થેરપી વગેરે કરતા હતા. એન્ડ વેન આઈ વોઝ અપ્રોચ્ડ ટુ હેલ્પ હર વિથ દેટ, સો અમે મ્યુઝિક સપોર્ટિવ સ્પીચ થેરપી એમના સાથે ચાલુ કરી. અને માત્ર 4.5 મહિનાની સતત વીકલી વન્સ સેશન, અને એ પોતે જે 10 મિનિટની જે મેં એમને એક્સરસાઇઝ આપી હતી એ કરતા હતા. એમાં આજની તારીખમાં એ એમના ઇલેક્ટ્રોલેરિંગ્સ એક ગેજેટ છે જેનાથી આપણા ગળાની અંદર જે વાઇબ્રેશન હોય એનો વોઇસ બહાર આવે, જે ડિજિટલ સાઉન્ડ કરે. લાઈક મારો અવાજ ન લાગે, ડિજિટલ સાઉન્ડ હોય જે આપણને બહાર સંભળાય, પણ એટલીસ્ટ એનાથી એ મશીનથી એ પેશન્ટ વાત કરી શકે છે. હવે તો મારા એ પેશન્ટ આજે પૂરું ગાયત્રી મંત્ર બ્રેક વગર બોલી શકે છે. જે પહેલા ધ ફ એવા સાઉન્ડ્સ માટે પણ જેમને ટ્રેનિંગ આપવી પડી. અને કમ્પ્લીટલી આઈ હેવ યુઝ રેગ્યુલેટેડ બ્રીધિંગ, રિધમિક એન્ટ્રેનમેન્ટ, જેને અમે રિધમ સાથેની એક્સરસાઇઝ કહીએ બોડીમાં વાઇબ્રેશન્સ ક્રિએટ કરવા માટે, અને માત્ર સરગમના 7 સૂરની અલગ અલગ સ્કેલ પર રિયાઝ. આટલું અમે કર્યું. અને પછી જ્યારે ટાટા મેમોરિયલમાં એમના સેકન્ડ ટાઈમનો જે 6 મંથ્સનો રિવ્યૂ હતો એમાં જ્યારે પેશન્ટ ગયા તો એના ફીડબેકમાં એમના ઓન્કોલોજીની સ્પીચ થેરેપિસ્ટ એવું લખીને આપ્યું કે અમે જે પેશન્ટ્સમાં પ્રોગ્રેસ 2 વર્ષે જોઈએ છે એ અમને 6 મહિનામાં અમે જોયો. ધેટ ઇઝ ધ પાવર ઓફ મ્યુઝિક. અને એમનું પણ ઓફકોર્સ પેશન્ટનું ડેડિકેશન કે 10 મિનિટની એક્સરસાઇઝ એમને એક પણ દિવસ મિસ નથી કરી, અને એ પોઝિટિવ મન સાથે એમાં જોડાયેલા રહ્યા. સો આવા બહુ બધા કેસીસ છે આપણા આગળ. મારા પાસે એક અંડર 19 ઇન્ટરનેશનલ ફૂટબોલ પ્લેયર આવ્યા ગયા વર્ષે, જે જસ્ટ મલેશિયામાં એક મેચ જીતીને આવેલા, એન્ડ હી ગોટ ડાયગ્નોઝ વિથ લ્યુકેમિયા, એન્ડ હી ટ્રાઈડ ટુ કમિટ સ્યુસાઇડ બિકોઝ હી થોટ હવે એમની લાઈફ પૂરી થઈ ગઈ, હવે જો એ ફૂટબોલ નથી રમી શકતા તો એમની કોઈ લાઈફ નથી. એન્ડ હી વોઝ ઓનલી 18 યર ઓલ્ડ, 18 or 19 year old, અને અંડર 19માં રમી રહ્યા હતા. અને હી રિફ્યુઝ ટુ ટોક ટુ સાયકો ઓન્કોલોજીસ્ટ, કોઈના પણ સાથે વાત કરવા તૈયાર નહોતા. એમને જ્યારે મ્યુઝિક થેરપી આપવામાં આવી અને વી વર એબલ ટુ અગેન એમને લાઈફ પ્રત્યે મોટિવેશન અને એ શ્રદ્ધા કે ભલે હું ફૂટબોલ ન રમી શકું પણ લાઈફમાં કંઈક કરીશ, જો જીવન હશે તો હું કંઈક કરીશ, એ ચેતના પાછી એમનામાં લાવવા માટે મ્યુઝિક થેરપીનો અમને બહુ ઉપયોગ સારો થવા મળ્યો. ઓકે, આવા ઘણા બધા કેસીસ તો હું ઘણા બધા કહી શકીશ, પણ બેઝિકલી કહેવાનો અર્થ એ કે જો પેશન્ટ થોડુંક વિલિંગ હોય અને રિસેપ્ટિવ હોય તો મ્યુઝિકના અલગ અલગ ટેકનિક્સ અને પ્રયોગોથી એમને બહુ બધી આપણે હેલ્પ કરી શકીએ છીએ. એના સિવાય એક વાત એ કહેવાની કે આપણે જેમ બુકમાં પણ કીધું છે એમ કે જરૂરી નથી કે બધાને સંગીત સમજાય કે આવડે, કે બધા સિંગર્સ ના હોય, પણ એવા લોકો પણ જે સંગીતને બિલકુલ નથી સમજતા, એવા પણ લોકો છે જેને સંગીત અધરવાઇઝ બહુ ગમતું પણ નથી, એ લોકોને પણ મ્યુઝિક થેરપીનો ફાયદો મળી શકે. એટલે આમાંથી કોઈ બાદ નથી, એવું જરા બી નથી કે આની જેને સોંગ સાંભળવાનું ગમે છે, મ્યુઝિક ગમે છે, એને જ ફાયદો થશે. અને અગેન આપણને પોતે મ્યુઝિક આવડવું બી જરા બી જરૂર નથી થેરપીનો ફાયદો લેવા માટે. આનું બેસ્ટ એક્ઝામ્પલ મારા એક પેશન્ટ છે જે 92 યર્સના હતા જ્યારે હું એમને ફર્સ્ટ ટાઈમ મળી, અને એ ઓલમોસ્ટ 10 વર્ષથી કમ્પ્લીટલી બહેરા હતા. હી વોઝ નોટ એબલ ટુ હિયર. ઓકે, અને આ કેસ મ્યુઝિક થેરપી ડિપાર્ટમેન્ટને રેફર કરવામાં આવ્યો. ઇમેજિન સમબડી હુ કેનોટ હિયર એટ ઓલ, અને 10 વર્ષથી એમને મ્યુઝિક તો છોડો, કશું જ નથી સાંભળ્યું. પણ એ પેશન્ટ એટલા એક્સાઇટેડ અને પોઝિટિવ હતા જ્યારે ફર્સ્ટ ટાઈમ અમને મળ્યા. અને ઓફકોર્સ મારા માટે ચેલેન્જ, કારણ કે હું સારું ગાઉં કે સારું વગાડ્યું તો એમને તો સંભળાવવાનું નથી. સો ધેર ઇઝ અ કોન્સેપ્ટ કોલ વાઇબ્રો એકોસ્ટિક્સ, જેનો આપણે પોતે હમણાં અનુભવ પણ લેશું, કે જ્યારે મારા બોડીને કંઈ પણ ટચ થાય છે કે કંઈ પણ વાઇબ્રેશન ફીલ થાય એવું મીડિયમ મળે છે તો મારા બોડીની અંદર મારું બ્લડ ફાસ્ટ કે સ્લો ફ્લો થઈ શકે, મારા હોર્મોન્સ ડિફરન્ટલી રિલીઝ થઈ શકે, જે નંદિનીબેને એક્ઝામ્પલ આપ્યા એ, અને મારી હાર્ટબીટ અને મારી બ્રીધિંગ પેટર્નને બી ચેન્જ કરી શકે. સો હવે આ જે દાદા હતા એના સાથે અમે શું કરતા હતા, આપણે જે કથક ડાન્સર્સ વાપરે ને સાલંગાઈ, જે ઘૂંઘરું પહેરે, રાઈટ, તો અમે એ ઘૂંઘરું એમના બંને થાઈઝ ઉપર રાખતા, એ સૂતા હોય અને બંને ઘૂંઘરું એમના થાઈઝ પર રાખતા, અને હું એક સ્ટેડી રિધમ એમાં પ્લે કરતી. એ રિધમ જે હું પ્લે કરતી, એ ઇન્સ્ટ્રુમેન્ટનું વાઇબ્રેશન એમના બોડીને જે મળતું એનાથી, હવે એ પેલેટિવ કેરમાં હતા, એમનો જે રોગ હતો આપણે ક્યોર નહોતા કરી શકવાના, ડૉક્ટર્સે પણ ગીવઅપ કરી લીધેલું કે હવે આ દવાઓ આપીને બી એમને ફાયદો નથી.
અમારો ઓબ્જેક્ટિવ હતો કે એ જેટલા દિવસ આપણા દરમિયાન રહે એમના દિવસો સારા જાય, ક્વોલિટી ઓફ લાઈફ આપણે ઇમ્પ્રૂવ કરીએ. તમે ટ્રસ્ટ કરો, ફર્સ્ટ સેશન પછી અમને કોઈ આશા નહોતી કે પેશન્ટ બીજી વાર આપણા સેશન માટે રિક્વેસ્ટ કરશે, પણ પછી એ 17 દિવસ ડિપાર્ટમેન્ટમાં રહ્યા, અમારા સાથે 17 દિવસ એ જીવ્યા. એના પછી 17 દિવસ અડધો કલાક અમે એમના સાથે આ રિધમિક એન્ટ્રેનમેન્ટનો પ્રયોગ કર્યો. અને અમે જ્યારે પણ નેક્સ્ટ ડે સવારે જતા તો એમના વાઈફ બી એમના સાથે હતા. શી હરસેલ્ફ વોઝ 89 યર્સ ઓલ્ડ. એ પાર્ટી એમ જ કહેતા કે હી ઇઝ વેઇટિંગ ફોર યુ. સો ઇમેજિન, એક વ્યક્તિ જે સાંભળી નહોતું શકતું એને પણ મ્યુઝિકથી ફાયદો ઉઠાવ્યો. ઓફકોર્સ અમે એમની લાઈફ લાંબી કદાચ ના કરી શક્યા હોય, પણ એ જેટલા દિવસ અમારા સાથે હતા એ ખૂબ સારી રીતે જીવી શકે, એનો સંતોષ આજે મને છે. રાઈટ? સો અગેન ધીસ ઇઝ ધ પાવર ઓફ મ્યુઝિક. અને આઈ એમ સો ગ્લેડ કે નંદિનીબેન જેવા ઓથરે આવા ટોપિક પર આટલી સુંદર બુક લખી અને આટલા બધા લોકો સુધી પહોંચશે. અને લાઈક આઈ વોઝ સેઇંગ, મેં બહુ બધી પુસ્તકો વાંચી છે, પણ એક પણ મને યાદ નથી જે ઇંગ્લિશ સિવાયની ભાષામાં લખાયેલી હોય. તો આ બુક થ્રુ બહુ બધા લોકોને મ્યુઝિક થેરપી વિશે જાણ થશે. એના માટે હું પર્સનલી મારા તરફથી અને મારી મ્યુઝિક થેરપી ફ્રેટર્નિટી તરફથી ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સો મચ. કારણ કે આની અવેરનેસ થવી ખૂબ જ જરૂરી છે, અને આપણે જેટલી વધારે ભાષાઓમાં આના પર બુક લખાશે એટલા વધારે લોકો સુધી આપણી વાત પહોંચશે. ઓકે, હવે જે મેં કહ્યું કે આપણે મ્યુઝિક થેરપીના અનુભવ કરીશું, તો આપણે 2 કે 3, જો મારા પાસે સમય હોય તો 3 ક્વિક અનુભવ આપણે કરીશું. ઓકે, આમાં બધાએ જ ભાગ લેવાનો છે ખાસ. યસ, આપણે ઇન્ટરેક્ટિવ રાખીશું તો મજા આવશે. ને હું જેને કહું છું કે હું હંમેશા કહું કે દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન પરફોર્મન્સ અને થેરપીમાં શું તફાવત છે, રાઈટ? પરફોર્મન્સ તમે સાંભળો, એ વખતે તમે એને એન્જોય કરો, તમને આનંદ મળે, તમે બહાર નીકળો એન્ડ ધ સ્ટોરી ઇઝ ઓવર. થેરપીનો ફાયદો એ છે કે આજે આપેલી અડધી કલાક કે પોણી કલાક કે 1 કલાકની થેરપી તમને આખું અઠવાડિયું તમારા બોડી, તમારા માઇન્ડ પર એની પોઝિટિવ અસર છોડે. તો આ ચીજ આપણે અનુભવ કરશું તો જ આનો ફાયદો થશે, રાઈટ? સો હું એક રિધમ ક્રિએટ કરીશ, જે રિધમિક એન્ટ્રેનમેન્ટની તમને વાત કરી, જે ખૂબ જ ઉપયોગી છે. આપણે એ ક્રિએટ કરશું. આપણે ઊભા નથી થવાનું, ખાલી આપણી ફિંગર્સ અને હેન્ડ્સ વાપરશું. ઓકે, આને આપણે જે ચપટી વગાડીએ, સ્નેપિંગ અને ક્લેપિંગ, આપણે આ 2 વાત કરશું. તો હું એક રિધમ ક્રિએટ કરીશ, તમે એને કોપી કરશો, અને પછી તમારામાંથી કોઈ પણ એ રિધમને ચેન્જ કરશે, અને પછી અમે બધા તમને કોપી કરશું. આમાં પ્લીઝ બધા જ ભાગ લેજો. યા, સો ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ તમને રિધમ આપું. રાઈટ? હવે આમાંથી કોઈ નવી પેટર્ન ક્રિએટ કરો, અને પછી અમે બધા તમને કોપી કરશું. વુડ યુ લાઈક ટુ ગો, મેમ? રાઈટ? હવે મને કહું કે તમને શું ફીલ થાય છે અત્યારે આ કર્યા પછી? યુ ફીલિંગ ચાર્જડ અપ? યસ, રાઈટ? હા, એનર્જાઇઝ. પરફેક્ટ, પરફેક્ટ. હાથમાં કંઈ ફીલ થાય છે? સેન્સેશન, વાઇબ્રેશન ફીલ થાય છે, રાઈટ? સો આમાં આપણે શું કર્યું? આપણે માત્ર બેઝિક બેસીને કરી શકીએ એવી રિધમ એક્સરસાઇઝ કરી, જેનાથી આપણી નર્વસ સિસ્ટમને જાગૃત કરી, નર્વ્સમાં બ્લડ ફ્લો વધી ગયું, એટલે આપણને એનર્જાઇઝ ફીલ થયું. તો આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવા જતા હોઈએ, કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રેઝન્ટેશન કે મીટિંગ કે કંઈ આપણને સ્ટ્રેસ આપે એવું કામ કરવા જતા હોઈએ, એની પહેલાં જો આપણે આવું કરીએ તો આપણને ખૂબ જ પેપ્ડ અપ ફીલ થાય, એને એનર્જાઇઝ અને પોઝિટિવ ફીલ થાય. સો અગેન આઈ ઓલવેઝ સે કે આપણું બોડી પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ઈશ્વરે સર્જન કર્યું છે. આપણને બહારથી કોઈ કંઈ ન પણ હોય, જ્યારે આપણે એઝ અ સેલ્ફ કેર પોતાના માટે આપણે કરી શકીએ. સેમ ચીજ આપણે જો ઊભા હોત તો આપણે પગ ટેપ કરીને કરી શકીએ, રાઈટ? ઇટ્સ અ મોસ્ટ બેઝિક ફોર્મ ઓફ ડાન્સ કહી શકાય. સો આવી રીતે રિધમ આપણા બોડીને અલગ ફીલ કરાવી શકે. વન લાસ્ટ experience that I would like to give is
ઓકે, સો કેવું ફીલ થાય છે? ઓકે, હા, હજી એનો નાદ રેઝોનેટ કરે છે. દેટ્સ રાઈટ. Ah, yes, yes. So this is a Tibetan instrument. So you are bang on with that. So our relaxation music, of course, સમયની કમીના હિસાબે આપણે આ થોડું શોર્ટ રાખ્યું, બટ દેટ્સ ધ બેનિફિટ. હવે હું ખાલી એક જ વાત કહીને આ વાત એન્ડ કરીશ કે લાઈક આઈ સેડ, આપણે મ્યુઝિક થેરપીથી રોગો દૂર નહીં કરી શકીએ, તકલીફો દૂર નહીં કરી શકીએ, પણ એવું કહેવાય છે કે જ્યાં દવાઓ અને એ બધાના રસ્તાઓ પૂરા થાય છે, ત્યાં મ્યુઝિકનો રસ્તો ખુલે છે. બસ આ જ વાત સાથે હું મારી વાત પૂરી કરીશ. થેન્ક યુ વેરી મચ.